નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. મધ્ય પૂર્વમાં યુદ્ધ વકર્યું છે. 1 કરોડ ભારતીયો જોખમમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉદી પ્રિન્સ, જોર્ડન અને યુએઈના કિંગ સાથે વાતચીત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શરૂ કરાયેલા વનતારા થકી હજારો પ્રાણીઓને સ્વસ્થ કરીને તેમના હેબિટેટમાં પુનઃસ્થાપિત કરાયા. સંવેદના, સારવાર અને સેવાની અનંત સફળતાનું 1 વર્ષ પૂર્ણ થયું. વાઇલ્ડલાઇફ કેર અને કન્ઝર્વેશન માટે અનંત અંબાણીને પ્રતિષ્ઠિત ગ્લોબલ હ્યુમન કેર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વૈશ્વિક ક્રૂડના ભાવમાં ભડકો થયો છે. યુદ્ધ લાંબુ ચાલશે, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું. ઈરાનનો ખાડી દેશો પર મિસાઇલ મારો, સાઉદીની આરામકો રિફાઇનરીનો સફાળો. મધ્ય પૂર્વમાં યુદ્ધના પગલે બ્રેન્ટ ક્રૂડ 12% વધી ઇન્ટ્રાડે $82. ઈરાનના પ્રહારથી ખાડી દેશો ધુઆપુઆ થયા છે. વળતા હુમલાની ધમકી પણ આપી છે. અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં 550થી વધુના મોત નિપજ્યા છે. નવા દેશોના 27 મથકો પર ઈરાને હુમલા કર્યા છે. ઈરાને વિડીયો રિલીઝ કરીને શસ્ત્રોનો વિશાળ જથ્થો પણ બતાવ્યો છે. વોર સિમ્યુલેશનમાં એઆઈએ પરમાણુ હુમલાનો વિકલ્પ પસંદ કરતા ચિંતા વ્યક્ત કરી. ઈરાન સામેના યુદ્ધમાં ઇઝરાયલ, અમેરિકાએ એઆઈનો ઉપયોગ કર્યો. જો યુદ્ધ લંબાશે તો ગુજરાતના ટૂર ઓપરેટરોને 50 કરોડનો ફટકો પડશે. રિફંડ, ટૂર રિશિડ્યુલ અને બુકિંગ કેન્સલ માટે ધસારો જોવા મળી રહ્યો છે. ટ્રાવેલ એજન્ટોની સલાહ, થોભો, રાહ જુઓ. દુબઈ, અબુધાબીના ટૂર પેકેજો રદ થયા. સ્થિતિ ક્યારે થાળે પડશે તેની પ્રતીક્ષા જોવાઈ રહી છે. સગીર દીકરીના દસ્તાવેજો માટે માતાની કાનૂની લડત, કે જ્યાં આધાર કાર્ડ સહિતના દસ્તાવેજ કાઢવામાં મદદ કરવા પતિને આદેશ આપવામાં આવ્યો. ગાયોના ટોળાએ હુમલો કરતા 9 વર્ષનો બાળક ઘાયલ થયો. કોર્પોરેશન દ્વારા દબાણ હટાવો ઝુંબેશ કરવામાં આવી રહી છે. 5 ટ્રક ભરીને સામાન જપ્ત કરવામાં આવ્યું છે. બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ પહેલા જ ખેલ થઈ ગયો. પ્રમુખ, ઉપપ્રમુખ સહિત 6 ડિરેક્ટર બિનહરીફ થઈ ગયા. 7 બેઠક માટે 23 ઉમેદવાર. વડોદરાવાસીઓ માટે સાંસદની ચિંતા, પરંતુ રાહત અંગે સવાલ છે. દુબઈમાં ફસાયેલા જે વડોદરાવાસીઓ છે તેના માટે સાંસદે ચિંતા તો વ્યક્ત કરી છે. મદદની લાગણી બદલ આભાર સાથે કટાક્ષ. વિગતો મોકલી છતાં 24 કલાકે પણ કોઈ પ્રત્યુત્તર નથી મળતો. ધૂળેટી પહેલા વડોદરાના સિનોર નજીકની સેગવા કેનાલમાં વડોદરાના યુવકની શોધખોળ કરવામાં આવી. 2 મિત્રો પણ સાથે હોવાની આશંકા છે. બનાવને નજરે જોનાર હોય તેવી વ્યક્તિની શોધખોળ. ગુમ યુવકના કપડાં મળ્યા છે. કોની સાથે ગયો હતો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. દાંડિયા બજારમાં રફતારનો કહેર. બાઇક ચાલકે 2 યુવતીઓને અડફેટે લીધા. એકને ગંભીર ઇજા પહોંચી. હાઈકોર્ટે સમગ્ર મામલે સરકારના સત્તાધીશોનો જવાબ માંગ્યો છે. સહકારી મંડળીઓની ચૂંટણી નહીં યોજવા અંગેના સરકારના પરિપત્રને પડકાર આપવામાં આવી. વડોદરા પ્રવાસી સહિતના મુસાફરો 3 દિવસથી ઇસ્તંબુલમાં ફસાયા છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. આજથી તારાજી વધુ ખૌફનાક થશે. મહાવિનાશનું અલાર્મ વાગી રહ્યું છે. ઈરાનની ધરતી પર અમેરિકી સૈનિકો ઉતારવાની ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે. અમેરિકા, ઇઝરાયલ એક જ દિવસમાં 1000 એટેક. ઈરાનની વાત કરીએ તો નેતન્યાહુની ઓફિસ, 6 અમેરિકી બેઝ પર ઈરાને હુમલા કર્યા છે. ભારતમાં અલર્ટ. બધા જ રાજ્યોને ગૃહ મંત્રાલયે નિર્દેશ કર્યો છે. ભડકાઉ ભાષણો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માટેના નિર્દેશ કરાયા છે. અમેરિકા, કેનેડા અને લંડનના વન વેના વિમાન ભાડા 3 થી 10 લાખે પહોંચી ગયા છે. યુએઈમાં એમેઝોનના ડેટા સેન્ટર પર આત્મઘાતી ડ્રોનથી હુમલો કરાયો. મોદીએ સાઉદી ક્રાઉન પ્રિન્સ અને બહેરીનના કિંગ સાથે વાતચીત કરી છે. ત્યાં રહેતા ભારતીયો માટે ચિંતા વ્યક્ત કરી છે. વન્યજીવો માટે વનતારા સંજીવની બન્યું. 50 મિશન વૈશ્વિક એવોર્ડ પણ મળ્યો છે. ડિજિટલની ચૂકવણીની આડમાં ખેલ. ફિનો બેંકના એમડીની ધરપકડથી બેન્કિંગ સેક્ટરમાં ખળભળાટ મચ્યો છે. વૈશ્વિક સ્તરે ક્રૂડમાં તેજી છતાં ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ હાલ નહીં વધે. કેનેડા સાથે યુરેનિયમ સમજૂતી, ફ્રી ટ્રેડ કરાર મુદ્દે વાટાઘાટો શરૂ થયા. પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઇક. નૂરખાન એરબેઝ પર હુમલા કર્યા. ભાજપ મેન્ડેટ આપે તે પહેલા ડેરીના શાસકોએ પાણી બતાવી. દિનુમામાં સહિત 6 ડિરેક્ટર બિનહરીફ થઈ ગયા. વાઘોડિયા રોડ પર વૈદિક હોળી, હોલિકા પ્રહલાદના પૂતળા બનાવી અને ખૂબ જ સુંદર હોલિકા દહન કરાયું. વિદ્યાર સ્કૂલની ફી મુદ્દે એફઆરસીનો નિર્ણય યથાવત. વાલીઓને ફી પાછી આપવી પડશે. નિઝામપુરામાં ખાડામાં કારનું ટાયર ફસાઈ ગયું, જેને ક્રેન વડે બહાર કાઢવું પડ્યું. પશ્ચિમના પવનથી પારો 2 ડિગ્રી વધી 35 ડિગ્રીને પાર થયો છે. ચોખંડી વાડીમાંથી ધાણી અને ઘઉંની સેવના 20 નમૂના લીધા હતા. 30 કિલો અખાદ્ય જથ્થો જે ખોરાક શાખાની ટીમ દ્વારા નાશ કરવામાં આવ્યો છે. નકલી પરમિટ અને કાયદાની આડમાં દારૂ સપ્લાયનું મોટું નેટવર્ક. ગાંધીના ગુજરાતમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરોનો નવો પેંતરો. તંત્રને પણ આંખે અંધારા આવી જાય તેવું નકલી લિકર પરમિટનું મોટું રેકેટ સામે આવ્યું છે.
હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. તેલ અને ગેસના ભંડાર પર ડ્રોન અને મિસાઇલ મારો ચાલી રહ્યો છે. ઈરાનના ડ્રોન હુમલા બાદ સાઉદી અમેરિકનો પ્લાન્ટ બંધ થઈ ગયો. કતારે ઈરાન સાથે છેડો ફાડ્યો. LNGનું ઉત્પાદન બંધ કરી દીધું છે. મધ્ય પૂર્વમાં ત્રીજા દિવસે પણ યુદ્ધની જ્વાળાઓ તેજ છે. ક્રૂડના ભાવમાં 8% વધુનો ઉછાળો થયો છે. કતારે ઉત્પાદન અટકાવી દેતા યુરોપમાં નેચરલ ગેસના વાયદાના ભાવોમાં 40%નો ઉછાળો આવ્યો. ચાંદી 3 લાખને પાર પહોંચ્યું છે. સોનું 1.73 લાખની નજીક પહોંચી ગયું છે. મધ્ય પૂર્વના તણાવને કારણે રોકાણકારો સલામત રોકાણ તરફ વળતા બંને કિંમતી ધાતુના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. શેરબજારમાં યુદ્ધનો ફફડાટ. રોકાણકારોના 6.59 લાખ કરોડ સ્વાહા થઈ ગયા. હોર્મુઝની ખાડીમાં હજારો ઓઇલ ટેન્કરોનો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. દરિયામાં ડિજિટલ જંગ ચાલી રહ્યો છે. કુવૈતની મોટી ભૂલ. અમેરિકાના 3 ફાઇટર જેટ્સ તોડી પાડ્યા. ભારત સરકારે ખામનેઈની હત્યાને કેમ વખોડી નહીં? સવાલ છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે છેલ્લા કેટલાય વર્ષોમાં ખામનેઈએ અનેક વખત ભારતની બાબતમાં દખલગીરી કરી હતી. પાકિસ્તાનના નુરખાન એરબેઝ પર અફઘાને હુમલો કર્યો. ઓપરેશન સિંદૂર પછી સમારકામ હેઠળ મુકાયું હતું આ નુરખાન એરબેઝ, જ્યાં ફરીથી અફઘાને હુમલો કરી દીધો છે. સ્ટર્લિંગ હોસ્પિટલે નર્સિકોન 2.0 થી એમ્પ્લોયર બ્રાન્ડ લીડરશિપ મજબૂત કરી. વડોદરા ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી થશે કે નહીં તે અંગે મોટો પ્રશ્નાર્થ છે. ભારત કેનેડા વચ્ચે સીમાચિહ્નરૂપ યુરેનિયમ કરાર થયો. બહેરીન રણમેદાન બન્યું છે. અમેરિકી નેવી બેઝ અને સિવિલિયન વિસ્તારો પર ઈરાનનો મિસાઇલ મારો. અમેરિકાના 3 સૈનિકોના મોત નીપજ્યા. શ્રી રવિશંકરે વરિષ્ઠ સંતો સાથે મુલાકાત કરી. 5000થી વધુ ભક્તો સાથે સંવાદ પણ કર્યો. 2 વર્ષથી જીએસબીટીની બેઠક જ ન મળી. 33 બ્લડ બેંકની મંજૂરી અટવાઈ ગઈ છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. 2030 સુધીમાં ભારત કેનેડાનો વેપાર $50 અબજ થશે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું. વનતારા વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન બાદ 1 વર્ષમાં અસંખ્ય પ્રાણીઓને નવજીવન મળ્યું છે. વનતારા થકી વનતારા ફાઉન્ડેશનમાં 1 વર્ષમાં અસંખ્ય પ્રાણીઓને ફરીથી સાજા કરીને જંગલમાં પરત મોકલવામાં આવ્યા છે. બિગ કેટ, સરીસૃપ, પ્રાઇમેટ, પક્ષીઓ તથા અન્ય સસ્તન પ્રાણીઓ સહિત વિવિધ પ્રજાતિઓના હજારો વન્યજીવોને વનતારાએ બચાવ્યા છે. ઓમાનમાં તેલ ટેન્કર પર હુમલો કરવામાં આવ્યો, જેમાં 1 ભારતીયનું મોત થયું છે. જહાજ પરના 21 ક્રૂ મેમ્બર્સમાં 16 ભારતીય હતા. સાઉદીની રિફાઇનરી અરામકો પર હુમલો કરવામાં આવ્યો. ઓપરેશન ટુ પ્રોમિસ રાસ તનુરા રિફાઇનરી બંધ કરાતા દૈનિક 5 લાખ બેરલથી વધુના ઓઇલ ઉત્પાદનને અસર થઈ છે. મોદીએ યુએઈના શેખ નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી યુદ્ધ રોકવા અપીલ કરી છે. શેરોમાં યુદ્ધનો ગભરાટ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 1048 અને નિફ્ટીમાં 313 પોઈન્ટનો કડાકો બોલ્યો છે. નાણાં વર્ષ 2025-26 માટે પીએફ પરનો વ્યાજદર 8.25% યથાવત છે. દુબઈ, અબુધાબી અને દોહા એરપોર્ટ 3 દિવસથી બંધ છે. 7000થી વધુ ફ્લાઇટો રદ કરી દેવામાં આવી છે. પશ્ચિમ એશિયામાં તંગદિલી વચ્ચે ટ્રમ્પ અને શામર આમને સામને આવી ગયા છે. બંને દેશોના સંબંધમાં પહેલા કદીએ આવું નથી બન્યું. સીએ ફાઇનલમાં શહેરના 5 વિદ્યાર્થીઓ નેશનલ લેવલ પર ટોપ 50માં આવ્યા, જે ખૂબ જ ગૌરવની વાત છે. વડોદરાથી ખતીપુર માટેની હોડી સ્પેશિયલ ટ્રેન લગભગ ખાલી ઉપડી. બાળકો ડાયાબિટીસના દર્દી માટે હોળી ધૂળેટીમાં જોખમ છે. 30-50 SPF ધરાવતું બ્રોડ સ્પેક્ટ્રમ સનસ્ક્રીન સ્કિનને ટેન નહીં થવા દે. અકોટા રામપુરામાં ઘર પાસે રમી રહેલા બાળક પર ઢોરોએ હુમલો કર્યો, જેના કારણે બાળક ઇજાગ્રસ્ત થયું. પદ્મલા પાસે ટ્રેક્ટર ચાલક કિશોરે બ્રેક મારતા યુવાન નીચે પટકાયો અને યુવાનનું મોત નીપજ્યું. શહેર જિલ્લામાં દેરાસર સહિત 4 મંદિરમાં ચોરી કરનાર ગેંગ ભૂગર્ભમાં ઉતરી ગઈ છે. જૂના વાહનોને 3.20% માઇલેજ ઓછું મળશે. E20 પેટ્રોલના પગલે BSVI સિવાયના વાહનોના એન્જિનનું ટ્યુનિંગ કરાવવું પડશે. મેડિકલ સાધનોની ખરીદીની આડમાં વ્હાઇટ કોલર ક્રાઇમ ₹28.47 કરોડની ઠગાઈના કેસમાં તબીબને 6 દિવસના રિમાન્ડ કરાયા.